चलो मित्रों બધા લાઈવ થઈ ગયા છે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ શંકુનું। ગઈકાલે આપણે નળાકારનું બધું પતી ગયું હતું। શંકુ શંકુની પહેલા વાત ચાલુ કરીએ। ધ્યાન અહીંયા શંકુ શંકુ કોને કહેવાય મિત્રો? તો જોકરની ટોપી, તંબુ, આ બધા શંકુ આકાર, આઈસ્ક્રીમનો કોન, એ બધા શંકુ આકારના આકૃતિઓ છે। શંકુ માટે શંકુની બે સપાટી, એક છે આ વક્ર સપાટી અને બીજું છે આ પાયો। આ વક્ર સપાટી, આ પાયો, આ H, આ L, આ R, H, R અને L। હેલો, હા એ સાહેબ હું તમને અડધો કલાક પછી કહું, લેક્ચર ચાલુ થી પતે એટલે। હા ચલો, L બરાબર તિર્યક ઊંચાઈ, તિરસ્ક ઊંચાઈ, વક્ર ઊંચાઈ, H સીધી ઊંચાઈ, લંબ ઊંચાઈ, વેગ R, પાયાની ત્રિજ્યા। અને હવે આ પાયથાગોરસથી આપણે એવું લખીશું કે L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ કાટકોણ ત્રિકોણ બને। અહીંયા તમને એ પણ દોરીને આપો, આ L છે, H છે, આ R છે। L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r, શંકુના પાયાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાયાનું ક્ષેત્રફળ પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર, પાઈ r કોમન, L પ્લસ R। આ શંકુનું કુલ પૃષ્ઠફળ છે। જોકરની ટોપી, તંબુ વગેરેમાં માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવે। આ પાયો ખુલ્લો હોય। चलो मित्रों स्टार्ट करिए। जो स्वाध्याय 13.3 स्वाध्याय दाखलो 1 शंकुना पायाનો વ્યાસ 10 મી પાયા ત્રાંસી છેદ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। શંકુ માટે વ્યાસ 10.5 સેન્ટીમીટર, ત્રિજ્યા થશે 10.5 ભાગ્યા 2 અને તિર્યક ત્રાસી ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ અને ત્રાસી પણ લખી શકાય। L બરાબર 10 સેન્ટીમીટર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r, પાઈ કીધી નથી એટલે 22 સપ્તમાનું
105 ગુણ્યા 2 આ છે ને 10 15 × 105 2 11 3 સોરી 10 10 ઉડી ગયા 2 11 15 11 ગુણ્યા 15 15 દાન 150 15 × 15 165 સેન્ટીમીટર સ્ક્વેર આન્સર તેની ત્રાંસી તે 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર તેવું શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો શંકુ માટે ત્રાંસી ઊંચાઈ L बराबर 21 मीटर व्यास त्रिज्या 12 मीटर शंकुનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે પાઈ r કૌંસમાં L વત્તા R ત્રાંસી ઊંચાઈ 21 છે અને પાયાનો વ્યાસ 24 છે શંકુનું કુલ પૃષ્ઠફળ ઓકે છેદ ઉડતા નથી એ તમે જોયું 33 ગુણ્યા 12 કરીએ પેલા 693 693 ગુણ્યા 22 કરીએ 15246 7 2 14 1 12 7 1 7 5 54 સીધું 49 5 56 7 8 56 7 1 7 2 14 1 12 7 1 5 54 49 આમ તે ઉડતો નહીં ને એ પોઈન્ટ માં જવાબ ના આવ્યો સીધે સીધો આવી ગયો ખાલી જવાબ ચેક કરી એક જ મિનિટ દીધો છસો 93 ગુણ્યા 22 ફરીથી કરીએ 3 2 6 9 2 18 1 1 13 7 2 14 1 12 7 1 7 જેની ત્રાંસી તે 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય ત્રાંસી ઊંચાઈ 21 અને પાયાનો વ્યાસ 24 મીટર એટલે 12 બરાબર છે 15246 આમાં કેમ છેદ ઉડેલી ચોપડીમાં જવાબ આપ્યો છે આપણને 1244 ક્યાંક લોચો લાગે મિત્રો એક જ મિનિટ ફરીથી કરી પાઈ r કૌંસમાં L પ્લસ R ત્રાંસી ઊંચાઈ 21 मीटर L 21 मीटर व्यास 24 मीटर तो त्रिज्या 12 मीटर થશે શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ r કૌંસમાં L પ્લસ R 22 સપ્તમાઉ ગુણ્યા 12 21 પ્લસ 12 33 22 ગુણ્યા 12 264 ગુણ્યા 33 ગુણાકારમાં ભૂલ નથી મિત્રો 87 12 ભાગ્યા 7
7 एका 7, 17, 7 दू 14, 3 31, 7 चौक 28, 3 32, 7 चौक 28, 4 40, 7 पंचा 35, 50, 49 1244.57 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો બીજો દાખલો, સરસ દાખલો છે એ પણ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર, 83 14, ત્રિજ્યા કુલ પૃષ્ઠફળ શોધો. ત્રિજ્યા આપીએ 83 ઊંચાઈ આપી 14 સેન્ટીમીટર. આર કેટલો એવું કીધું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 308 સેન્ટીમીટર સ્ક્વેર. IRL 308 22 में R गुणिया 14 308 154 22 154 R बराबर 7 सेंटीमीटर और कुल पृष्ठफल शोधવાનું છે 22 7 462 સેન્ટીમીટર સ્ક્વેર કુલ પૃષ્ઠફળ થાય. ચોથો દાખલો, શંકુ કરો તંબુ 10 મીટર ઊંચું, પાયાની ત્રિજ્યા 24 મીટર, તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો અને 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ શોધો. તંબુ માટે રકમમાં આપી છે h 10 મીટર અને r 24 મીટર. L કેટલા? L સ્ક્વેર = r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર 24 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ એટલે 676 થયું. L બરાબર 24 મીટર. હવે આપણને બીજો પ્રશ્ન પણ પૂછ્યો કે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ. તો મેં અહીંયા નોંધ લખી કે તંબુ હોય તો જોકરની ટોપી હોય એમાં માત્ર વક્ર સપાટી આવે, નીચેનો ભાગ ખુલ્લો હોય. એટલે આપણે પહેલા તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. પાઈ આર એન પાઈ કેટલી કીધેલી છે? કીધી નથી. 22 સપ્તમાઉ આર 24 અને એલ 24. મિત્રો આટલું રહેવા દઈએ આમાં, કારણ કે પછી ખર્ચ આપે છે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા, એટલે 70 નો છેદ ઉડી જશે આપણે. હવે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 70 રૂપિયા 22 સપ્તમાઉ ગુણ્યા 24 ગુણ્યા 24 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો? તો 22 ગુણ્યા 24 માં 26 ગુણ્યા 10, 22 ગુણ્યા 24 કરીએ પહેલા 528, એને ગુણ્યા 26 કરીએ. હવે તે 728 728 ના બિંદુ હતી
1,37,280 ખર્ચ થાય. જોઈ લો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લો અને પછી પાંચમો દાખલો. ચલો 1-2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી દઉં. ચલો આગળ. તેર પોઈન્ટ 3 નો પાંચમો. તો પાંચમાની જગ્યાએ આપણે પહેલા છઠ્ઠો લઈએ, કારણ કે આ પાંચમા 20 સેન્ટીમીટર વાળું કંઈક અલગ વસ્તુ. ચલો છઠ્ઠો સાતમો પહેલા જે ઈઝી છે એ પહેલા આજે પતાઈએ પહેલા. ચલો શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર 14 મીટર. વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા જે ચૂનો કરવાનો ખર્ચ શોધો. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. શંકુ આકારના મકબરા માટે ત્રાસી ઊંચાઈ L બરાબર 25 મીટર, વ્યાસ બરાબર 14 મીટર, ત્રિજ્યા R 7 મીટર. વક્ર સપાટીને રંગવાની છે. માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ RL 550 મીટર સ્ક્વેર. હવે ખર્ચ મીટર સ્ક્વેર અને રૂપિયા ખર્ચ. 100 મીટર સ્ક્વેર ના 210, 550 ના કેટલા? 1155 રૂપિયા ખર્ચ થશે. ચલો સાતમો. એક જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. ત્રિજ્યા 7, ઊંચાઈ 24 છે. 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ મેં તમને કીધું હતું કે ભાઈ જોકરની ટોપી હોય કે તંબુ હોય એમાં માત્ર વક્ર સપાટી જ લેવાની. એટલે આમાં એક ટોપીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું નાખવાનું? એને ગુણ્યા 10. એટલે 10 જોકરની ટોપીની વાત થઈ જશે. અહીંયા લખીશું ત્રિજ્યા 7, ઊંચાઈ 24 છે. ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે. ઊંચાઈ એટલે સીધી ઊંચાઈ એટલે કે h. જો ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, તિરક ઊંચાઈ કે વક્ર ઊંચાઈ એવો શબ્દ આપ્યો હોય તો જ l ગણાય. ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. જોકરની ટોપી માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. માટે L પહેલા શોધવું પડે, કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ RL.
चलो पाई आर एल वक्र सपाटीનું ક્ષેત્રફળ पहले एल तो शोधવું પડશે ને एल स्क्वायर इज इक्वल टू आर स्क्वायर प्लस एक्स स्क्वायर 49 प्लस 576 625 25 सेंटीमीटर वक्र सपाटीનું ક્ષેત્રફળ पाई आर एल 22 7 ने 25 550 सेंटीमीटर स्क्वायर एक टोपी बनावा 550 सेंटीमीटर स्क्वायर कागड़ जरूरी है 10 टोपी बनावा કેટલો 5500 सेंटीमीटर स्क्वायर कागड़ जरूरी छे चलो एक बस स्टॉप ने रोडना बाकીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડની 50 પોલા શંકુ બનાવ્યા પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી ઊંચાઈ 1 મીટર શંકુ બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા લે કે બધા શંકુને રંગવાનો ખર્ચ છે પોલા શંકુ માટે व्यास 40 सेंटीमीटर त्रिज्या 20 सेंटीमीटर ऊंचाई 1 मीटर 100 सेंटीमीटर मित्रों पण ये खर्च जे आपे 1 मीटर स्क्वेर ना 12 રૂપિયા આપે બધા મીટર માં જ રાખીશું તો ઈઝી પડશે 20 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવી નાખીશું ચાલો 50 શંકુ બનાવે પોલા શંકુ છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ પહેલા પણ એના માટે પહેલા તમારે l શોધવો પડશે l સ્ક્વેર * r સ્ક્વેર + સ્ક્વેર आ 1/5 1 નો વર્ગ અને 0.2 કહેવાય 2 દશાંશ એટલે કે 0.0 અને આમ લખો એટલે તમને આ સમજણ પડે એટલે બધું લખવું પડે 4/100 104/100 1.04 l स्क्वायर रूट में 1.04 एनी वैल्यू આપેલી છે આપણને રૂટ માં 1.04 કાઉન્સમાં લખીને આપી છે ઇઝ ઇક્વલ ટુ 1.02 લો હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એન પાઈ કેટલી કીધેલી છે આપણે 3.14 અહીંયા નોંધ લખી રાખું છું रूट में 104 1.02 અને પાઈ 3.14 લેવાનું છે આ દાખલા પૂરતું 314 સ્ક્વેર r 1/5 1.02
102 સ્ક્વેર 314 ગુણ્યા 102 320 અષ્ટમાં અરે 320 5 વડે ભાગાકાર કરી 5 છંગ 30 પણ મિત્રો હવે 50 શંકુ હતા એટલે આને આમ રહેવા દો મીટર સ્ક્વેર એટલે એક શંકુ માટે 320 28 અપોન 1 2 3 4 ગુણ્યા 5 મીટર સ્ક્વેર 50 શંકુ માટે કેટલું जवाब आया 320 28 अपॉन 1 2 3 मिलना मीटर स्क्वेर 1 मीटर स्क्वेर ना 12 रुपया है स्क्वेर नो खर्च 12 रुपया 32.028 मीटर स्क्वेर नो खर्च केटलो 32.028 कितना 1000 गुणिया 12 384.336 रुपया એટલે લગભગ 384.33 रुपया खर्च થાય તમને બંધ શંકુ કીધો હોય અથવા શંકુનું કુલ પૃષ્ઠફળ એવો શબ્દ વાપર્યો હોય તો જ પાયો લેવો પડે એટલે પાઈ આર કૌંસમાં l પ્લસ r લેવાય બાકી તો વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ આપણે શોધીએ દરેક દાખલામાં જોઈ લો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લઉં તો 3 ઉદાહરણ છે અને એક આ પાંચમો દાખલો રહ્યો છે તો પાંચમો દાખલો મારે ચેક કરવો પડશે 1 મિનિટ તમે જોઈ લો 1 મિનિટ હું ચેક કરી લઉં चलो मित्रों જોઈ લીધો દાખલો ઈઝી છે ખાલી વાક્ય 20 સેન્ટીમીટર વાળું તો એ ખોટું આવી છેલ્લે આપવાનું એક જ સેકન્ડ નો ફોટો પાડી લઉં ચલો હવે પાંચમો દાખલો લઈ લઈએ એ સિમ્પલ જ હતો મેં ગણી નાખ્યો તો નોટમાં કાગળમાં કશું હતું નહીં ખાલી 20 સેન્ટીમીટર વાળું વાક્ય ખબર નથી પડતી એટલે આપણે બાકી રાખ્યું હવે થઈ ગયું ચલો દાખલો 5 દાખલો 13.3 પણ પતી ગયું મિત્રો જેની ઊંચાઈ 8 મીટર અને ત્રિજ્યા અને પાયાની ત્રિજ્યા એ પાયાની હોય 6 મીટર હોય એવા શંકુ આકારના તંબુ બનાવવા માટે
3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? આ તો ઈઝી હતું, પણ એના પછી માની લો કે સિલાઈના માપમાં અને કાપકૂટમાં થતા બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય. આમાં હું કન્ફ્યુઝ હતો એટલે મારે દાખલો ગણવા બેસવો પડ્યો. ચલો તંબુ આવ્યો એટલે ખાલી વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ આવે એ નિયમ છે. એટલે પેલા વક્ર સપાટીનું 8મા ધોરણનો દાખલો જોયો યાદ હોય તો કે તંબુ પછી એ તંબુ બનાવવાનું કેટલું લંબચોરસ કાપડ એનું પહોળાઈ આપ્યું લંબાઈ સુધીનો એ જ દાખલો છે. 20 સેન્ટીમીટર પછી જે જવાબ આવે એમાં છેલ્લે એડ કરીશું. જેની ઊંચાઈ 8 મીટર હોય એટલે અહીંયા પહેલા લખી શંકુ આકારના તંબુ માટે h 8 મીટર r 6 મીટર અને l તો શોધવો જ પડે. l સ્ક્વેર r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ 36 પ્લસ 64 100 l 10 મીટર. તંબુ માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ IRL 1491 6 10 181.4 મીટર સ્ક્વેર. હવે આપણે એવું છે કે આ તંબુ બનાવ્યો કે તંબુ શેનામાંથી બન્યો કે તાડપત્રીમાંથી. તો એમાં પહોળાઈ આપી દીધી હોય. દાખલા તરીકે કોઈ એક રૂમાલ લઈએ આપણે, આ રૂમાલ છે મારો, તો એની પહોળાઈ 3 મીટર આપી પણ લાંબુ કેટલું? તે લાંબુ એટલે લંબાઈ શોધવાની છે. એટલે આપણે પહોળાઈ અને જે કાપડ વાપરીએ એ જ આટલું ક્ષેત્રફળ વાળું છે. હેલો હા ચાલો ચલો હવે અહીંયા લખીશું આપણે 3 મીટર પહોળી તાડપત્રી ની લંબાઈ શોધવાની છે. માટે તંબુનું જે ક્ષેત્રફળ થાય એ જ તાડપત્રીનું ક્ષેત્રફળ થાય. લંબાઈ શોધવાની છે. પહોળાઈ 3 મીટર માટે 62.8 મીટર લાંબી તાડપત્રી જોઈશે આપણે. તો એ લાંબી તાડપત્રી જોઈશે પણ આમાં એક વાક્ય જે લખ્યું છે એમાં 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રી પણ જોઈએ. માટે વપરાતી તાડપત્રી 62.8 મીટર વત્તા 20 સેન્ટીમીટર વેસ્ટ થઈ જાય છે. આ સેન્ટીમીટર એટલે આપણે મીટરમાં ફેરવીશું. મીટર 63 મીટર તાડપત્રીની જરૂર પડે. चलो उदाहरण 4 मार्क ले लिए. જેની ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યા સાથે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. L 10 સેન્ટીમીટર વક્ર સપાટીનું ક્ષેત્રફળ
પતી ગયું. ઉદાહરણ 5 લઈએ. શંકુની ઊંચાઈ એટલે h બરાબર 16 સેન્ટીમીટર, ત્રિજ્યા 12 સેન્ટીમીટર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું, કુલ પૃષ્ઠફળ કેટલું, બધું જ પૂછ્યું છે. એટલે L શોધી નાખીએ. L 20 સેન્ટીમીટર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r પાઈ 3.14 કીધી છે મિત્રો. છસો 28 ગુણ્યા 12 75 36. હવે કુલ પૃષ્ઠફળ કીધું છે. બધાનો ગુણાકાર કરીને 2 પોઈન્ટ કાપી નાખીએ તો 1205.76 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ 6. આખું શંકુ પૂર્ણ થઈ જાય મિત્રો. આખું શંકુ. કાલે એક્ઝામ છે, આવતીકાલે એક્ઝામ, ધ્યાન રાખજો. અને લેક્ચર પણ લઈ લઈએ, નક્કી નહીં આપણું, તૈયારી કરવાની. હોમવર્ક તો ગુરુવાર સુધીમાં મંગાવવાનો છું હું, ધ્યાન રાખજો મિત્રો. મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો છે. સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.8 છે, 1 ને ઊંચાઈ 20 છે. પ્રત્યેક 1 સેન્ટીમીટર સ્ક્વેરની સપાટી પર 4 મકાઈના દાણા હોય તો આખા ડોડા ઉપર કેટલું હશે? મિત્રો પાયો ગણવાનો નથી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. મકાઈના ડોડા માટે r બરાબર 2.1 સેન્ટીમીટર અને h બરાબર 20 સેન્ટીમીટર. આનો અહીંયા નોંધ કરીને આપી દઉં છું, કારણ કે લોક નથી તમારે, લોક ટેબલ એનું વર્ગમૂળ કરતા ના આવડે. 404.41 20.11 સેન્ટીમીટર. ચલો L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર 441. L બરાબર વર્ગમૂળમાં 404.41 એટલે એનો જવાબ આપણને ખબર જ છે 20.11. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l 22/21 આ બધાનો ગુણાકાર 22 ગુણ્યા 20 ભાગ્યા 1000 એટલે આટલું 132.724 સેન્ટીમીટર સ્ક્વેર એટલે લગભગ 132.73 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 1 સેન્ટીમીટર સ્ક્વેર પર 4 દાણા છે. ચાર કરી 12 728 ની 4 દુ 8 9 10 4 ની 12 13 4 5 આટલા દાણા હોય પણ આવા દાણા ના લખાય એટલે લગભગ 531 દાણા હશે. હોમવર્ક 2 વાર કરવું. આવતીકાલે બુધવારે એક્ઝામ અથવા 11-15 નું ટ્યુશન, એમાંથી એક હશે. મિત્રો જેને આ ટાઈમ ના ફાવે વિડિયો જોઈ લે, કારણ કે પછી બહુ મોડું થઈ જાય, પછી ઘણા તો કંટાળીને પછી જોતાય નથી, ભણતાય નથી. એટલે મારે આ ટાઈમ રાખવો પડે. બુધવારે એક્ઝામ અથવા 11-15 નું ટ્યુશન હશે.
અને હું ગુરુવાર સુધીમાં મારા ચોપડા પ્રકરણ 12 અને 13 ના મંગાવીશું. બે વાર ઘરકામ કર્યું, ખાસ ધ્યાન રાખજો. આવજો. તહેવાર હોમવર્ક કરજો.